દરિયામાં ચાલતું જહાજ એટલે કે વહાણ એક કિનારા પર ઊભું રહેવા માટે નથી બન્યું. હા, એ કિનારા પર સૌથી વધારે સલામત છે. એવી જ રીતે પ્લેન વિમાન પણ એરપોર્ટ પર સૌથી વધારે સલામત છે, પણ તેનું નિર્માણ એ એરપોર્ટ પર ઊભા રહેવા માટે નથી થયું. એનું મકસદ તો છે આકાશમાં ઊંચે ઉડવું, હવા અને વાદળોને ચીરી અને પોતાના મંજિલ સુધી પહોંચવાનું. એવી જ રીતે મિત્રો, આપણો જન્મ પણ કંઈક કમ્ફર્ટ ઝોનમાં રહેવા માટે નથી થયો. આપણો જન્મ પણ એક લક્ષ્ય, એક ઉદ્દેશ સાથે થયો છે. આપણા જે સપનાઓ છે એને પૂરા કરવા માટે થયો છે, અને એની આડે આવે છે આપણી કમ્ફર્ટ ઝોન. તો કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો તો અને તો જ પ્રગતિ થશે. કારણ કે ઘરમાં બેઠા બેઠા એક આરામદાયક સપોર્ટિવ સિસ્ટમમાં બેઠા બેઠા આપણે કંઈ પણ હાસિલ નહીં કરી શકીએ. જો જીવનમાં કંઈક મેળવવું હોય તો એના માટે સતત મહેનત, પ્રયાસોની જરૂર છે, અને એના માટે બહાર નીકળવું પડશે. તો ઉઠો, જાગો અને તમારી મંજિલ જ્યાં સુધી નથી મળતી ત્યાં સુધી અથાગ મહેનત કરો. કારણ કે કહેવાય છે ને કે ડર કે આગે જીત છે. એટલે કે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો, દુનિયા જોવો, તો જ તમારી પ્રગતિ થશે.